હેલો ગાઈઝ, કેમ છો? તો તમારું સ્વાગત છે ટ્રાવેલ વિથ બિયર્ડ બોયમાં. સો આજે અમે લોકો જઈ રહ્યા છે વિન્ટર વન્ડરલેન્ડ. સો વિન્ટર વન્ડરલેન્ડ છે અહીંથી 106 માઇલ જેવું થાય છે. સો અમે લોકો અહીંથી મોર્નિંગ જ છીએ છે હમણાં. તો અમે લોકો મને નીકળીએ છીએ અહીંથી. અમને 2 થી 2.5 કલાકનો જેવો રસ્તો છે. તો આપણે ત્યાં જઈને જોઈશું અહીંનો એ વિન્ટર વન્ડર શું છે. તમને એવું લાગતું હશે, પણ એ છે એક મેળો જ છે. જેમ કે આપણે ઇન્ડિયામાં વાર તહેવારમાં જે મેળો ભરાતો હોય, જેવું કે ઘણી બધી રાઇડ્સ જોવા મળશે, ખાવા પીવાનું હશે બધું, અને લાઇટિંગ પણ જોવા મળશે. તો હવે આપણે ત્યાં જઈને જોઈશું કે શું છે, અને રસ્તામાં અમે ક્યાંક ઊભા રહીશું, કંઈ પણ હશે તો હું તમને બતાવીશ. સો આપણે મળીએ ત્યાં. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે વિન્ટર વન્ડરલેન્ડ. ગાડી પાર્કમાં મૂકી છે અને ત્યાંથી અમે લોકો ચાલતા ચાલતા આવી ગયા છે. તમે જોઈ શકો છો. સાથે એક્સાઇટેડ છો તમે બધા? સો ત્યાંથી હવે ચાલતા ચાલતા હવે જઈએ છીએ. ત્યાંથી એન્ટ્રી થવાનું છે. તમે જોઈ શકો છો કેવું છે, કેવો મેળો છે અહીંનો. આ એક આખું મોટું પાર્ક જ છે. એની અંદર આ લોકો બધું આખું સેટઅપ કર્યું છે. આ એટલું મોટું પાર્ક છે કે લોકો અહીંયા બધા ચાલવા અને દોડવા અને બધું આવે છે. સો આટલા મોટા પાર્કમાં એ લોકોએ બધું આ ઘણી બધી રાઇડ્સ દેખાય છે મને. સો આખો મેળો જેવો જ ભરાયો છે. બધું ખાવા પીવાની વસ્તુ મળે છે. કેટલી બધી ઘણી રાઇડ્સ દેખાય છે અહીંથી. સો આપણે અહીંથી આગળથી જવાનું છે. ત્યાંથી એન્ટ્રી છે. ટિકિટ તો અમે લોકો ઓનલાઈન બાય કરી લીધી હતી. અને કેવું છે કે સવારે આપણે અર્લી મોર્નિંગ આવે તો 10 થી 11 વાગે જો એ લોકોને ફ્રી એન્ટ્રી હોય છે અંદર જવા માટે. પણ એના સિવાય પછી 10 થી 11 વાગ્યા પછી તમે આવો તો એન્ટ્રી ફી આપણે આપવાની હોય છે. તો અમે લોકો ઓનલાઈન ટિકિટ લઈ લીધી હતી. તો અમે લોકો પહોંચી તો ગયા છે, પણ ત્યાં તો પણ ટિકિટ તો લીધી છે, પણ તો છતાં પણ આપણે લાઇનમાં ઊભો રહેવું પડશે. કેમ કે તમે જોઈ શકો છો બહુ જ લાંબી ક્યુ છે. અહીંયા વેઇટ કરવાનું છે એવું કંઈ છે. આ એન્ટ્રી ગેટ છે, સામે તમે જોઈ શકો છો. પબ્લિક જો ખાલી તમે કેટલું આવ્યું છે પબ્લિક. ટિકિટ સ્કેન કરાવશો? સો ટિકિટ સ્કેન કરાવી લીધી. અહીંથી એન્ટ્રી થવાનું છે. હવે એન્ટ્રી ગેટ છે. વાવ, બહુ જ મસ્ત છે. તમે જોઈ શકો છો લાઇટ્સ ને એવું છે. થોડો અંધારો થશે પછી દેખાશે આપણને વધારે લાઇટ્સ એવું. સો આ રીતનું હોય છે. સો અહીંયાથી એન્ટર થવાનું હોય છે. તો અહીંયા આ લોકો સ્કેનર લઈને ઊભા હોય છે. ટિકિટ સ્કેન કરવાનું પછી અહીંયા એન્ટર થવાનું હોય છે. પછી સ્ટાર્ટિંગમાં જ આ રીતના સ્ટોર આવી ગયા છે. બધું હેડ બેન્ડ ને એવું છે. આ સાઈડ બધા જેકેટ એવું મળે છે. તમે જોઈ શકો છો. અને આગળ જઈશું તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું ખાવાની વસ્તુ છે એવું બધું છે. તમે જોઈ શકો છો બધું. આપણે જેમ મેળામાં મેળો ભરાય ને બધી ખાવા પીવાની વસ્તુ મળે, બધી રમવાની વસ્તુ મળે, એ રીતનું બધું છે અહીંયા સેટઅપ. ડ્રિંકિંગ માટે બી બિયર એવું ને એ ટાઈપનું પણ છે. આ સાઈડ ટોપી એવું મળે છે. આ બધું ગેમ ઝોન ને એવું છે. બધું આગળ બધી રાઇડ્સ છે. આપણે આગળ જોઈશું. હું બતાવતો જઈશ તમને લોકોને. થોડો ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે અહીંયા. થોડો માહોલ મસ્ત છે. સ્ટાર્ટિંગના ગેટમાં મસ્ત ફોટો આવે છે અહીંયા. થોડા ફોટો પાડી લઈશું પછી અમે આગળ જઈશું. આ સાઈડ મસ્ત મજાની ટોપી છે. તમે જોઈ શકો છો સાન્તા ક્લોઝની. આ બાજુ બધું ટોપીનું જ કલેક્શન લાગે છે. બહુ જ મસ્ત છે બધી ટોપીઓ. એની માને બહુ મોંઘી છે. 15 પાઉન્ડની ટોપી છે આની જેવી. તો બહુ જ મસ્ત બધું કલેક્શન છે, પણ તો મોંઘું છે. એ છે ને મારી પાસે એ ટાઈપની ઘરે, પણ હવે હાથીવાલી મેં સૂંઢ વગરની છે. આપણે સ્ટાર્ટિંગમાં એન્ટર થઈએ તો આ રીતનું બોર્ડ પણ હોય છે. તો આપણે ક્યાં છે, કઈ જગ્યાએ જવાનું છે, તો આપણે મેપ થ્રુ પણ આપણે મેપ ફોલો કરીને પણ આપણે જઈ શકીએ છીએ. સો બધા સ્ટોર્સના નામ લખેલા છે અને બધી રીતનું છે. કઈ જગ્યાએ આપણે જવાનું શું છે, આખો મેપ જ આપ્યો છે. આપણે આ પણ ફોલો કરીને આપણે જઈ શકીએ છીએ જો ખોવાઈ ગયા હોય કંઈ પણ હોય તો. સો તમે જોઈ શકો છો એટલા બધા સ્ટોર્સ છે ને અહીંયા. બધા ખાવાના પીવાના બધી એટલી બધી ઘણી વસ્તુઓ મળે છે ને, જ્વેલરીથી માંડીને તમે બિલીવ નહીં કરી શકો એટલું મોટું છે. કેમ કે આખા ગાર્ડનમાં ફેલાયેલું છે અને એટલી બધી રાઇડ્સ પણ છે. તો એન્ટર થતાની સાથે જ એવું લાગે છે ક્યારે ફરી રહીશું, ક્યારે બધું જોઈ રહીશું એવું લાગે છે. આ લોકો બધા ફોટા પડાવતા ને એવું બધું આવે. ચાલો ભાઈ ચાલો. તો આ લોકોને કેવું કે કંઈ ખાવાનું આવું દેખાય છે ને, ચોકલેટ છે એવું કંઈ બી, આ લોકો લેવા ઉભા રહી જાય. ચાલો ને ભાઈ, હું લેવા ખાવા માટે લેવાનું છે. આ લોકોને છે ને થી જોઈને લાલચ એટલી બધી આવી જાય ને, ચોકલેટ એવું લેવા ઉભા રહી ગયા છે. અમે લોકો આ લીધું છે અમે લોકો. તો આ એક ગ્લાસમાં ફ્રૂટ્સ છે, તમે બધા જોઈ શકો છો. અને એની અંદર આપણે ચોકલેટ નાખીને આપે છે. તો એટલું મોંઘું છે ને કે 10 પાઉન્ડનું છે. આટલો એવો કપ છે. અમે તો લીધો છે આ કપ, 10 પાઉન્ડનું લીધું છે. સો અહીંયા ઘણી વસ્તુ ખાવાની પણ મોંઘી મળે છે બહાર કરતા. આ એક બાર અમેઝિંગ છે. એટલે ગોલ ગોલ ફરતા જવાનું અને દારૂ પીતા જવાનું. હવે જોઈ શકો છો તમે કે ધીરે ધીરે મૂવ થતો જાય છે.
અને એમાં ઉપર ચડીને પછી દારૂ એવું પીવાનું છે. અહીંયા એટલી બધી રાઇડ્સ છે કે ભાઈ કઈ રાઇડ્સમાં બેસશે ને કઈ રાઇડ્સમાં નહીં એવું છે. હવે રાઇડ્સમાં બેસવાનું મેં નહીં બેસતા આ રાઇડ્સમાં. સો ફાઇનલી અમે લોકો એક રાઇડ્સમાં અહીંયા બેસવા જાય છે. આ લોકો મેં તો નથી બેસવા જતો. આપણને તો બીક લાગે છે ભાઈ. ભાઈરા સામે રાઇડ દેખાય છે. આઈસ માઉન્ટેનમાં બેસવા જાય છે આ લોકો. ત્યાંથી આગળથી જવાનું છે. પછી અહીંયા અમે ટિકિટ લેવાની છે. અહીંથી ટિકિટ લેવાની છે અને અહીંથી એન્ટર થવાનું છે. અહીંથી ટિકિટ લેવાનું છે. આ લોકો જાય છે, હું તો નથી જતો. ફાઇનલી આ લોકો રાઇડ્સમાં બેસીને આવ્યા છે. મને તો બહુ બીક લાગતી હતી એટલે હું તો ગયો. આપણી તો ફાટતી હતી. આ લોકો ફાઇનલી રાઇડ્સમાંથી બેસીને આવ્યા છે. આપણે પૂછ્યું આ લોકોને મજા આવી. ઓકે મજા આવી હે? એટલે જ મેં નહીં આવ્યો અને બહુ બીક લાગતી હતી. કોઈ 2-3 લેડીઝ તો રડતે આવી. સો આ સાઈડ બધું ખાવાનું ને એવું બધું મળે છે. દારૂ ને ડ્રિંક કરવા માટે બિયર એવું બધું મળે છે. આ બાજુ પણ બર્ગર એવું મળે છે અને આ બાજુ ઘણી રાઇડ્સ છે. કેવું હોય છે કે આપણે જે એન્ટ્રી ટિકિટ જ આપણે લીધી હોય છે, પછી બધી રાઇડ્સમાં બેસવા માટે અલગ અલગ ટિકિટ્સ લેવાની હોય છે. બધી અલગ અલગ રાઇડ્સમાં અલગ અલગ ટિકિટ લઈને અંદર બેસવાનું હોય છે. એ બધી રાઇડ્સની અલગ અલગ પ્રાઇસ હોય છે. તો અહીંથી આ ચેસ્ટનટ ખાવા માટે લીધા છે. લેટ્સી ટ્રાય કરીએ કેવા છે. ચાલો ની ભાઈ આગળ જઈએ આપણે. ચાલો ની હે તો આ ચેસ્ટનટ જે લીધા છે આપણે જે ઇન્ડિયામાં સિંગોડા મળે ને બસ એવો ટેસ્ટ લાગે છે. મસ્ત છે. શેકેલા મળે છે. આ પોર્ટુગલની ફેમસ આઈટમ છે પણ અહીંયા ખાવાનું ને. હા ત્યાં બહુ ખાધા તમે. 5 પાઉન્ડની આટલી બેગ આવી છે. ફિનિશ થઈ ગયા. અહીંયા પણ કઈ છે. અહીંથી એન્ટર થઈશું. આ બધું ખાવાની બધી વસ્તુ મળે છે. બિયર દારૂની વસ્તુ મળે છે. સ્પેશિયલ હોલ જ બનાવ્યો છે. તો અહીંયા એન્ટર થઈશું. ત્યાં બધું ખાવાનું બધું મળે છે. આખો સેટઅપ તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે. બધી સ્ટોર છે અલગ અલગ. તમે બધું ખાવાની બધી વસ્તુ મળે છે. અહીં તો બહુ જ મોટો આખો હોલ જ છે. આવ્યો બહારનો હોલ છે આખો. તો સામે ત્યાં ડીજે છે અને આજુબાજુ બધા ટેબલો મૂક્યા છે. ખાવા પીવાનું બધું છે. અહીંયા ઘણા બધા માણસો છે. અહીંયા આપણે જ્યાંથી એન્ટર થયા તો આ લોકોએ કંઈક અલગ જ દુનિયા જેવી બનાવેલી છે. તમે જોઈ શકો છો બધા ઘરો છે લાકડાના બધા બનાવેલા છે. બધી ખાવાની વસ્તુ મળે છે. બાર કેફે ને એવું બધું છે. કોણ બોલાવે છે? હેલો એવું કે છે અહીંયા ઉપર. ઓકે આ સાઈડ પણ ઓ વાવ આ બાજુ પણ બહુ જ મસ્ત છે. કઈ રાઇડ્સ એવું છે. આજે આખું લાકડાનું બધું આખું એ લોકોએ સેટઅપ કર્યું છે. બધા આ લોકોએ સ્ટેચ્યુ પણ મૂક્યા છે. તમે જોઈ શકો છો એટલું મસ્ત સેટઅપ કર્યું છે ને. એક એક વસ્તુ તમે જો ઉપર ને બધું આ લોકોએ ડેકોરેશન પણ એટલું બહુ જ મસ્ત કર્યું છે. તમે નાના નાના બધા ખાવાની બધી વસ્તુ મળે છે. આ બધો સિટિંગ એરિયાનો એરિયો છે બધો. આ બાજુમાં કંઈક રાઇડ્સ છે. આ રીતના બધા બૂથ બનાવ્યા છે. તો એમાં આપણે ઊભા રહીને ખાવું હોય તો ખાઈ શકીએ છીએ. અહીંયા કોફી છે બાર ને એવું બધું મળે છે. એ ટાઈપનું જ છે. બહુ જ મસ્ત છે. આ થોડો અંધારો થશે એટલે આ બધી લાઇટ દેખાશે. આ બે બહેનો શું કરે છે અહીંયા? એમ બધી બહુ હોશિયારી મારે. એમ તો બધી બહુ બોલે. હવે તો કંઈ બોલતા જ નથી તમે લોકો. આ મારા એક બેન આ ફોટો શૂટ ચાલુ થઈ જાય. આ લોકોનું ફોટો શૂટ ચાલુ છે આમનું. હવે જોઈ શકો છો. બરાબર છે. આ લોકો શું વગાડે છે? આ લોકો પીપુડા વગાડવા બેઠા છે લાગે આ લોકો. વાવ બહુ જ મસ્ત છે. તમે જોઈ શકો છો બધા એક એક વસ્તુ તમે જોઈ શકો છો. આ લોકો એવી રીતે બધું ડેકોર કર્યું છે. ચોકલેટ કેન્ડીઝ છે. આ બાજુ ક્રિસમસ ટ્રી છે. એક એમ તમે એક બૂથ જોશો. એક બનાવેલું છે આ લોકોએ. ઓ વાવ બહુ જ મસ્ત છે. આખું આ નવું સ્પેશિયલ આખું આ લોકોએ એક નવું એક ગામડું વિલેજ ક્રિએટ કર્યું છે કે જેમાં બધું ખાવાનું મળે છે. બધી રાઇડ્સ છે. તમે જોઈ શકો છો. વાવ અહીંયા પણ બહુ જ મસ્ત છે. વાવ આખી રાઇડ્સ છે. આ લોકોએ એવું સેટઅપ કર્યું છે ને. તો છાપરા પર બી તમે જોઈ શકો છો. ઉપર પેલા દૂધ ભરવાના કેન છે. પછી આ પેલી આ ઘાસડી મૂકી છે અને જોઈ શકો છો તમે. આ બાજુ પર શિયાળ બેસાડેલું છે અને તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત છે. તો જોઈએ આગળ. હવે આગળ શું છે? આ બધી કેન્ડીઝ એવી મળે છે. આ આખી કેન્ડીઝની શોપ છે. તો અમે આ રાઇડ્સમાં બેસવા માટે અહીંયા ટિકિટ લીધી છે. હવે આ રાઇડ્સમાં બેસવા જઈએ છે કેમ કે આ કંઈક અલગ જ કંઈક રાઇડ્સ લાગે છે. તમે જોઈ શકો છો બહારથી. આ લોકો કંઈક આમ લાઈક બેસાડે છે ને કંઈક પહેરવાનું જો આપે છે. લાઈક જોઈએ હવે અંદર જઈએ પછી ખબર પડે. અહીંથી એન્ટર થવાનું છે. લેટ્સી જોયા કેવું છે અંદર જઈને. આ લોકોનું તમે સેટઅપ જોઈ શકો છો. અંદર જઈએ પછી ખબર પડે કેવું છે. આ લોકોનું સેટઅપ બી બહુ જ ખતરનાક છે. આ રાઇડ્સમાં બેસવાનું મન થયું છે. આ રાઇડ્સમાં બેસવા આવ્યા છે અમે લોકો બધા જ આવ્યા છે. તમે જોઈ શકો છો. સો એન્ટર થી એટલે આ રીતનું બધું આવે છે. બુક્સ ને એવું બધું જોઈ શકો છો. સો અમે લોકો બધા લાઈનમાં ઉભા રહેવા માટે જઈએ છીએ. અમે લોકો આખું ગોળ ફરીને લાઈનમાં અમે લોકો જઈએ છીએ. પણ અમારો ફાઇનલી આવી ગયો છે.
સો આ લોકો પહેલા બેસવા જાય છે, બબ્બે જણા બેસવાનું છે. હવે જોઈ શકો છો અહીંયા બેસવાનું આ લોકો આવી રીતે પહેરાય આપે છે. જોઈ આવે છે આપણે બેસી જઈએ. તો ફાઇનલી એ લોકો અમને પહેરાવી દીધું. અંદર શું ચાલુ છે તો નહીં ખબર, તો અમે ફીલ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે. બહુ જ મજા આવી ગઈ અંદર. લાઈક એડવેન્ચર જેવું હતું બધું અંદર અમે લોકોએ જોયું. અંદર અમે લોકો ફર્યા. બહુ જ મજા આવી ગઈ. વાવ. તો બહુ જ મજા આવી ગઈ અંદર. અહીંથી હવે બહાર નીકળવાનું છે, એક્ઝિટ થવાનું છે. વાવ. અહીંયા બધું રેડિયમનું છે બધું આખું, લાઈક બહુ જ મસ્ત છે. અહીંયા પણ બહાર એક્ઝિટ થવાનું છે. આ રીતે અહીંયા બધું નીચે પાણી છે. આવી રીતે પગ મૂકીને આપણે જવાનું. આખું અંધારું છે, જોઈ શકો તમે. વાવ, બહુ જ મસ્ત છે. તમે જોઈ શકો છો જાણે પેલી આપણે કોઈ જંગલમાં મશરૂમની દુનિયામાં આવી ગયા એવું લાગે છે. જે આખું પાર કરીને અમે લોકો આવી ગયા પાછા. અહીંથી પાછું બહાર નીકળવાનું છે. વાવ, લાઈટ છે અહીંયા. સો ફાઇનલી બહાર આવી ગયા. બહુ જ મજા આવી ગઈ અમ લોકોને બધાને. બહુ જ મજા આવી ગઈ. મજા આવી ને? પૈસા વસૂલ. મજા આવી ગઈ બધાને. સો આ રીતનું હોય છે અંદર. આ લોકો બધું ફરાવે છે. સો ફાઇનલી ત્યાંથી નીકળીને અમે લોકો ચુરસ હાઉસમાં આવ્યા છે ચુરસ ખાવા માટે. અહીંયા આ રીતનું બિલ આપવાનું છે. અહીં ચુરસ બને છે. અહીંના ફેમસ ચુરસ છે. ક્યાંય પણ જાઓ તમે ચુરસ તમને ખાવા મળે ને મળે. કશે પણ બહાર ફરવા જાઓ કે કશે બી જાઓ, અહીંના ફેમસ છે ચુરોસ. સો આ લોકો ફ્રેશલી ચુરોસ બનાવે છે. તમે જોઈ શકો છો. ફ્રાય થાય છે. અહીંયા કેવું કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ લાઈક રાઇડ્સમાં કઈ કશે આવી રીતના મેળો લાગ્યો હોય આવી રીતે, તો ત્યાં ફેમસ છે. અહીંયા ચુરોસ મળે છે. ક્યાંય પણ જાઓ ચુરોસ મળે. ચુરોસ ને કેન્ડી. ટોપિંગ કરાવતા ટોપિંગ પણ સારી રીતના ટોપિંગ કરાવવું હોય તો આ બધી પ્રાઇસ છે. તો ફાઇનલી ચુરોસ લઈ લીધા છે ખાવા માટે. ચુરસ ખાઈને હવે ટ્રાય કરીએ કેવા લાગે છે. પછી આગળ જઈએ ખાતા. ચુરસ અમે ખાવા લીધા છે. મજા આવે છે ખાવાની? હા બિલાડી, મસ્ત મજા આવી ખાવાની. આગળ જઈશું હવે ચાલો. આ બાજુ ચુરસ ખાતા આવી ગયા છે. આ બાજુ અમે લોકો આ બાજુ પણ ખાવાની ને એવું જ બધું વસ્તુ મળે છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. તો આ બાજુ પણ તમે જુઓ તો આ સાઈડ થી પણ એન્ટ્રી થવાનું છે. આ સાઈડ નો બીજો ગેટ છે. આ સાઈડ પણ તમે જોઈ શકો છો. બધી ક્રિસમસ ની આઈટમ વસ્તુ બધી મળે છે. ને ક્રિસમસ ટ્રી ની રાઈડ છે. ચાલો ભાઈ ચાલો. ચુરસ ખવાય કે નહીં તમારો? હા ચાલો ચુરસ ખવાઈ ગયો તો તમે જોઈ શકો છો. આ જો ક્રિસમસ ટ્રી ફરે છે મસ્ત મજાની. આમાં બેસીને ફરવાનું છે. વાવ મસ્ત છે. સો આ સાઈડ ક્રિસમસ માર્કેટ છે. એ જોવા જઈએ છે શું છે જોઈએ આગળ. હવે અહીંયા પણ એવું જ બધું મળતું હશે આઈ થિંક. તો ખાવા પીવાની વસ્તુ ને ગિફ્ટ ને એવું બધું જ. લસ્સી જોઈએ શું છે શું મળે છે તે. આ બધું આ લોકોએ કંઈક બધું સેટઅપ કર્યું છે. બધું ખાવાની વસ્તુ મળે છે. આ બધું શું છે? આ સાઈડ જ્વેલરી એવું મળે છે. આ સાઈડ પણ જ્વેલરી જેવું જ મળે છે. બધી વસ્તુ છે. આ સાઈડ પણ બધું ખાવા પીવાનું ને એવું જ બધું મળે છે. અલગ અલગ સ્ટોલ લગાવ્યા છે આ લોકોએ. ચિપ્સ ને એવું બધું મળે છે. તમે જોઈ શકો છો. આ લોકો શું કરે છે? સાન્તા ક્લોઝની ટોપી પહેરીને આવ્યા છે બધા. આ લોકો ડ્રેસઅપ કરીને આવ્યા છે આ લોકો બધા. તો આખા માર્કેટમાં આ રીતનું જ બધી વસ્તુ મળે છે. ચોકલેટ છે, ચિપ્સ છે, બધી ખાવાની વસ્તુ છે, ડ્રિંક્સ છે, હોટ ડ્રિંક્સ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એવું બધું મળે છે બધી વસ્તુ. હવે જો એન્ટિક વસ્તુ પણ મળે છે. સો આ રીતનું આખું માર્કેટ છે. ટેડી બિયર ને એવું બધું જ મળે છે. પબ્લિક જોઈ શકો કેટલું પબ્લિક છે, કેટલું ક્રાઉડ છે. આ બાજુ આઈસ સ્કેટિંગ ચાલે છે. તમે જોઈ શકો છો. મસ્ત છે. બધા આઈસ સ્કેટિંગ કરવા આવે છે. હવે બધી લાઇટ્સ દેખાય. જેમ જેમ અંદર થતું જાય એમ લાઇટ્સ વધારે દેખાય છે. એમ આપણને ફીલ થાય છે કે ઓ વાવ, સાચુકમાં મેળામાં આવેલા છે આપણે અહીંના ને. બહુ જ મસ્ત છે. વાવ, આટલા બધા પબ્લિક એટલું એન્જોય કરે છે. આ બધી ગેમ્સ છે. આ બધા ટેડી બિયર જીતવાનું છે અને એવું બધું છે. બધી રાઇડ્સ છે અલગ અલગ. સો આ ગેમ રમવા માટે અમે લોકો આવ્યા છે. પૈસા પે કર્યા છે. 7 બોલ આપ્યા છે. પેલા ટીન આપણે પાડવાના છે. પછી આપણને ટેડી બિયર આપતા આપણને. લેટ્સી જોઈએ શું થાય છે. આપણા બે પેલા ટીન પાડવાના બાકી રહી ગયા એટલે આપણને ટેડી બિયર નહીં મળે. બીજી ગેમ ટ્રાય કરીશું. આ લોકોને ટેડી બિયર જોતું હતું પણ આ લોકો બધા નારાજ થઈ ગયા છે. કઈ નઈ, બીજી કોઈ ટ્રાય કરીશું આપણે. તો આ સાઈડ આવ્યા તો બહુ જ મોટો માણસ અમને જોવા મળી ગયો. સો એને અમે હાઈ કર્યું. બધા આટલો મોટો માણસ તો બાથરૂમ મને આ શું છે ભાઈ? એનો લેંગો ભીનો થઈ ગયો છે. આવું કેમ થયું ભાઈ? બાથરૂમ જવું તો કેવું જોઈએ ને. આવ્યો અહીંયા બાથરૂમ આ બાજુ. આ સાઈડ પણ બહુ જ મસ્ત રાઈડ છે બધી ઘણી બધી. આ જો ત્યાં ઢીંગલા મળે છે. આ બધા ટેડી બિયર બેડી બિયર ચુરસ બુરસ બી મળે છે. ચાલુ ડાન્સ ચાલકનો.
આ રાઇડ્સ પણ મસ્ત છે. એ ઉપર સુધી લઈ જાય છે આ લોકો. ઘણી બધી અહીંયા રાઇડ્સ છે, પણ એ બધી રાઇડ્સ કરતા આ બહુ મસ્ત એક ગેમ છે. સો આ એક ગાય છે, આમાં પૈસા નાખવાના ને પછી દૂધ કાઢવાનું એવું છે. સ્કેરી હાઉસ વાળી રાઇડ્સ જેવું છે. આ પણ બહુ જ મસ્ત છે, જોઈ શકો છો. એના અંદર આ લોકો ફરાવતા લાગે, બધું સ્કેરી હાઉસ જેવું છે અંદર. વાવ. પાછી ખાવા માટે અમે ફ્રાઈઝ લીધી છે. લેટ્સ સી, ટ્રાય કરીએ. મસ્ત છે, ખાઈએ, ટેસ્ટ કરીએ કેવું લાગે. મજા આવશે ખાવાની. કેવી છે? મસ્ત છે. આ ટ્વિસ્ટર ને ફ્રાઈઝ છે, સેમ જ છે. મજા આવે છે ખાવાની? ક્રિસ્પી છે એકદમ. હા લ્યો ખાઓ. ઓકે ચાલો. આ બાજુ પણ કઈ ગેમ છે. આ ગેમ પણ રમવાની મેં ટ્રાય કરી, પણ આનાથી તો ભાઈ બોલ અંદર જતો જ નહીં મળે. તો બોલ અંદર જાય તો આ લોકો આપણને કોઈ પણ એક ટેડી બિયર આપે છે, એવું હોય છે. તો બોલ અંદર ગયો ને એટલે આપણને ટેડી બિયર મળ્યું નહીં. તો આ સાઈડ પણ તમે જોઈ શકો છો કેટલું મસ્ત સેટઅપ કરેલું છે. સો અહીંયા બિયર નું છે બધું, દારૂ બારૂ પીવાનું બધું આ બાજુ છે. આ બાજુ ડોનટ એવું મળે છે, બુદ્ધિના બાળ પણ મળે છે, કોટન કેન્ડી જે પણ કહેતો અમે. સામે પાછા બીજી અહીંયા ગેમ રમવા આવ્યા છે. આ બોલ આ ઉપર પેલા બેનર આમ લગાવ્યા છે, જ્યાં ટચ થઈને આ બાઉલમાં નીચે અંદર જવો જોઈએ બોલ. તો પછી આપણને જેટલા બોલ જાય એ રીતે આપણને આ ટેડી બિયર્સ આપશે. સો 8 બોલ લીધા છે અમે લોકોએ, ટ્રાય કરીએ છીએ. બેસી જોઈએ. ત્યાં પણ બોલ વાળી ગેમ રહીમાં પણ એક બી ટેડી આપણને મળ્યું નથી. સો બધા અમે લોકો પાછા આ બાજુ આગળ જઈએ છીએ. બહાર જ નીકળવાનું આવી ગયું છે. જ્યાંથી એન્ટર થયા હતા જે ગેટ પરથી, એ ગેટ પર આવી ગયા છે અમે લોકો. અને સાન્તા ક્લોઝ સાથે બધા નાના છોકરા ફોટોઝ એવું પડાવે છે. મસ્ત મજાનું સેટઅપ કર્યું છે આ લોકોએ. ફોટોગ્રાફર છે, સાન્તા ક્લોઝ છે, નાના છોકરા તમે જોઈ શકો છો. રિયલ વાળો સાન્તા ક્લોઝ નથી, પણ આ સાન્તા ક્લોઝનો ગેટઅપ એ લોકોએ કર્યો છે. ને બધા નાના નાના છોકરા તમે જોઈ શકો છો. બધા અહીંયા લાઈનમાં ઊભા છે ને પછી અહીંયા ફોટો શૂટ કરવા માટે ઊભા છે સાન્તા ક્લોઝનો. તો અહીંયા પાછું લીધું છે અમે લોકોએ ટ્રાય કરવા માટે. જોઈએ મળે કે નહીં. અહીંયા બી અમે લોકો ગેમ વિન નહીં થયા, તો અમને ટોય મળ્યું નથી. તો ચાલો ફાઇનલી અમે લોકો આખું ગોળ બધી જગ્યાએ ફર્યા. આખું ગોળ ફરીને પાછા જ્યાં હતા ત્યાં અમે લોકો એન્ટર થયા હતા ત્યાં પાછા અમે લોકો પાછા આવી ગયા છે. અને અમ લોકોને બહુ જ મજા આવી ગઈ. ઘણી ગેમ્સ રહીમાં, બધી રાઇડ્સમાં તો અમે લોકો નથી બેઠા, કેમ કે ઘણી બધી રાઇડ્સ હતી. 2-3 ગેમમાં રાઇડ્સમાં અમે લોકો બેઠા અને ટેડી બિયર વાળી ગેમ્સ રમી, પણ એમાં એક પણ ટેડી નહીં મળ્યો. ખાલી અમને એક જ ટેડી મળ્યો છે નાનો. હમણાં લાસ્ટમાં અમે લોકો લાસ્ટ ગેમ રમી એમાં, અને બધાને અમ લોકોને બહુ જ મજા આવી ગઈ. ને અહીંયા એટલી બધી રાઇડ્સ છે, ખાવા પીવાનું પણ બહુ મળે છે, અને બધી સગવડ છે. લાઈક બાથરૂમથી માંડીને બેસવાથી માંડીને બધી સુવિધા લોકો આવી છે. તો બહુ જ મજા આવી જાય છે એવું છે. તમે 2-3 કલાક બી ટાઈમ સ્પેન્ડ કરો એ પણ ઓછો લાગે એવું, ઓછો પડે એવું છે અહીંયા. સો આપણે સવારથી સાંજ સુધી આવ્યા આપણને તો પણ ટાઈમ ઓછો પડે એટલું મોટું છે આ ગ્રાઉન્ડમાં. આ લોકો જે મેળો છે તે બહુ જ મોટો છે. સો અમને લોકોને બહુ જ મજા આવી ગઈ. સો લેટ્સ જોઈએ આ લોકોને મજા આવી કે નહીં, આપણે એને પૂછીએ. હવે અમે લોકો નીકળી રહ્યા છે. અહીંથી એક્ઝિટ થવાનું છે આ સાઈડથી. અહીંથી હવે પાછા અમે લોકો બીજી નવી કઈ જગ્યાએ જઈશું ફરવા. તો હું તમને બતાવું અહીંની સ્ટ્રીટમાં કે અહીંયા કેવી રીતનું ડેકોરેશન કરે છે, શું છે તે અમે લોકો જઈએ છીએ હમણાં. સો તમે લોકોને મજા આવી ગઈ? મજા આવી હે? જો આયરો આજે ટીડી અમે લોકો ફાઇનલી અમે લોકો જીત્યા હતા. મજા આવી ગઈ ને બધે ફરવાની ને? તો અહીંથી અમે લોકો પાછા અમે જઈએ છીએ. અહીંથી એક્ઝિટ થવાનું છે. અહીંથી હવે કોઈ બીજી નવી જગ્યાએ જોવા જઈશું, ફરશું આ બાજુ આ અંદર સ્ટ્રીટમાં કે અહીંની આગળ કોઈ બી જગ્યાએ. તો હું તમને બતાવું કેવું કે અહીંથી એન્ટ્રી થવાનું છે ને પછી આખું ગોળ ફરીને પછી અહીંથી એક્ઝિટ થવાનું છે. ને તમે જોઈ શકો છો પબ્લિક કેટલું આવે છે. અમે લોકો તો થોડા વહેલા આવી ગયા હતા અને ફરી લીધું પાછું, અને પાછા બીજી કોઈ નવી જગ્યાએ જઈશું હું તમને બતાવીશ. તમે પબ્લિક જોઈ શકો છો કેટલું બધું લાઈનમાં ઊભેલું છે. આ લોકોએ બધું એન્ટ્રી ફી, આ લોકો એન્ટ્રી ટિકિટ તો લીધી છે, પણ તે છતાં પબ્લિક એટલું બધું છે કે અહીંયા લાઈનમાં તો ઊભા રહેવું જ પડે, અને લાઈનમાં ઊભા રહીને ટિકિટ સ્કેન કરાવીને પછી જ અંદર જવાનું હોય છે. તમે પબ્લિક જોઈ શકો છો. તમે કોસ્ટ્યુમની વાત કરી હતી, તમે જોઈ શકો છો કે લોકો આવી રીતના કોસ્ટ્યુમ પહેરીને પણ આવે છે. કોઈ ક્રિસમસનું પહેરે, કોઈ પણ ગેટઅપ લઈને આવે છે આ લોકો. સો અહીંથી આપણે એક્ઝિટ થઈશું. સો અમે લોકો ત્યાં ફર્યા, પછી ત્યાંથી પછી મેં તમને કીધું હતું આ બાજુ અમે પિકાડેલી સર્કલ સાઈડ આવ્યા છે. અહીંયા લાઇટિંગ્સ ને એવું થાય છે સ્ટ્રીટમાં તે જોવા માટે. સો તમને બતાવું પાર્કિંગ હતું મળ્યું હતું. ફાઇનલી અમે લોકો આ સાઈડ આવી ગયા છે. તમને બતાવું સ્ટ્રીટમાં કઈ ટાઈપનું અહીંયા હોય છે પ્રોપર લંડનની જગ્યાએ. સો અહીં ઘરે ક્રિસમસના ટાઈમમાં અહીંયા બધી સ્ટ્રીટોમાં લાઇટ ને એવું થાય છે. તો આપણે જોઈએ આ જે સામે છે તે ચાઇના ટાઉન છે અને આ રીતનું છે. તમે જોઈ શકો છો
આ રીતનું ડેકોરેશન છે. હું તમને બીજા આગળ પણ જાઉં ત્યાં પણ બતાવું તમને મેં કે કઈ રીતનું ડેકોરેશન હોય છે. તો ભૂખ લાગ્યા હોય તો મેકડીનમાં ખાધું. હવે અહીંથી આપણે પાછા બહાર જઈશું, ફરશું, જોઈશું બધું સ્ટ્રીટમાં લાઇટ ને શું છે તે બધું. આ તમે વ્યૂ ખાલી જોઈ શકો છો, પબ્લિક કેટલું આવ્યું છે. આ તમે જોઈ શકો છો પિકાડેલી સર્કલ. આ બધી સ્ટ્રીટોમાં લાઇટ થઈ છે, તમે જોઈ શકો છો. તો બધા લોકો લાઇટ્સ જોવા ને એવું બધું જ આવે છે, ફોટોઝ વિડીયોઝ લેવા માટે. અહીંયા આજુબાજુ બધી ખાવા પીવાની બધી વસ્તુઓ મળતી હોય છે, રેસ્ટોરન્ટ્સ છે, કેફે છે, અને બધી અમુક વસ્તુ ગિફ્ટ શોપ, ટી શર્ટ એવું પણ બધી મળતી હોય છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. સો અમે પણ લાઇટ ને જ જોવા માટે આવ્યા હતા. અહીંની લાઇટ થાય છે જે ક્રિસમસ ડિસેમ્બરમાં. સો આ રીતનો બસ ટૂર કરવો હોય તો આ રીતનો બસ ટૂર પણ હોય છે અહીંયા. બધું લાઇટિંગ જોવા માટે બધી સ્ટ્રીટમાં આપણે ફરાવે છે. તો એની ટિકિટ લઈને આપણે બેસીને ફરવાનું હોય છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. અહીંયા બોલિવૂડ મ્યુઝિક પણ ચાલે છે. અહીંયા બધા પબ્લિક નાચે છે, એન્જોય કરે છે. તમે જોઈ શકો છો કે સ્ટ્રીટમાં કેટલી મસ્ત લાઇટિંગ કરી છે આ લોકોએ. સો કન્ટિન્યુ એ બાજુ આગળ સુધી છે. એવી રીતે બધી સ્ટ્રીટ છે. તો તમે જોઈ શકો છો કેવી લાઇટિંગ છે. પોતાની કાર રહે તો કાર લઈને પણ જોઈ શકો છો તમે, પણ અંદર બેસીને જોઈ શકો તમે. આવી રીતના બહાર તમે આવી રીતના ફરી નહીં શકો, એના જેવું છે. વિચારી નહીં શકો એટલું પબ્લિક છે રસ્તા પર. તમે જો આખું ટ્રાફિક. સો અહીંયા અમ લોકોને બહુ જ મજા આવી ગઈ. અહીંયા બધા ફોટોઝ વિડીયોઝ અમે લોકો લઈએ છીએ. જેમ નંબર આવે એવી રીતે વારા પરથી હવે ફોટોઝ વિડીયોઝ લીધા. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. બધા લાઈનમાં ઉભા રહીને ફોટોઝ વિડીયોઝ લઈએ છે. બહુ જ મજા આવી ગઈ અમ લોકોને. જોઈ શકો છો કેટલું પબ્લિક છે. આ સાઈડ પણ છે બધું ડેકોરેશન તમે જોઈ શકો છો, પણ પબ્લિક તો એની માને ઢગલો છે, ગાનાની જેમ પબ્લિક છે. સો ફાઇનલી અમે લોકો ફોટોઝ વિડીયોઝ લીધા. તમે જોયું કેટલું પબ્લિક હતું. સો હવે અમે ધીરે ધીરે ઘરે જવા માટે નીકળીએ છીએ. લાઈક જ્યાં પાર્કિંગ છે, ગાડી પાર્કમાં મૂકી છે, ત્યાં અમે લોકો જઈએ છીએ. ઓલવેઝ અહીંયા પિકાડેલી સર્કલમાં પબ્લિક હોય જ છે. કંઈ ને કંઈક રોજના ડેઈલી કંઈ ને કંઈક નવા પરફોર્મન્સ થતા હોય છે. અહીંયા એક મોટી સ્ક્રીન છે, અહીંયા એડવર્ટાઇઝ બધી આવતી હોય છે અહીંયા. તો તમે જોઈ શકો કેટલી મસ્ત સાયકલ લોકોએ ડેકોરેટ કરી છે. તો આમાં બેસીને આપણે બધી સ્ટ્રીટમાં લોકો ફરાવે છે, જ્યાં લાઇટિંગ છે ત્યાં. મ્યુઝિક પણ આ લોકોનું અંદર ચાલુ હોય છે. ને આજે બધી સ્ટોરની વાત કરી હતી મેં તમને, તો આ રીતના બધા સ્ટોર હોય છે. અહીંયા ટોપી, મોજા એવું બધું મળતું હોય છે, મેગ્નેટ છે, બધું વસ્તુ એ બધું કામ ચાલે છે. મજા આવી ગઈ તમને બધાને? હે મજા આવી ને? મજા આવી. ચાલો તો હવે આપણે ધીરે ધીરે પાર્કિંગ બાજુ જઈએ છીએ. સો ફાઇનલી અમે લોકો પાર્કિંગ પાસે પહોંચી ગયા છે. હવે અહીંથી અમે બહુ જ મજા આવી ગઈ. અહીંયા બધા અમે ફોટોઝ લીધા, વિડીયોઝ લીધા. લોકો બધાએ બહુ મજા આવી ગઈ, રીલ્સ બનાવીને. હા હવે બસ કરો. સો હવે પાર્કિંગમાં પહોંચી જવાના છે અમે લોકો. અહીંથી પછી અમે ઘરે જવા માટે નીકળીશું. જે સેમ રસ્તો અમે 2 કલાક 2.5 hour જેવો થયેલો આવતા, સેમ એટલો જ રસ્તો થશે પાછો. ટ્રાફિક છે પણ હમણાં નાઇટમાં થોડું લેટ થશે. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે. બધાને મજા આવી ગઈ ભાઈ, બધાને બહુ મજા આવી ગયા. થાકી ગયા મસ્ત મજાના. હવે ખાઈ નાઈ ધોઈને ખાઈને પાછા ઊંઘી જવાનું. સો અમે લોકો બધાને મજા આવી ગઈ. અને મેં તમને આગળ મેં બીજો વિડીયો બનાવ્યો હતો એનો લેસ્ટરમાં કેવું હતું બધું. તમે વિડીયો ના જોયો તો તમે જોઈ લેજો. વિન્ટર વન્ડરલેન્ડ ગયા હતા એનો વિડીયો મેં આજે બનાવ્યો છે. એ જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો કોમેન્ટ બોક્સમાં. કે સ્ટ્રીટમાં બધી સ્ટ્રીટમાં તો હું નથી ફર્યો, પણ જે સ્ટ્રીટમાં ફર્યો અને જે કે ડેકોરેશન મેં તમને બતાવ્યું, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેણે નહીં કર્યું હોય એ. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે શેર કરજો. હવે આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.